માં એક પેજ મેં દેખ્યું કે જેમાં એવું લખેલું હતું કે ભાઈ પેરેન્ટ્સ એટલે માતા પિતાએ બાળકો પર ઊંચો અવાજ ના કરવો જોઈએ, ડિપ્રેશનમાં જતા રહે, એમના પર ખરાબ અસરો થાય. પેરેન્ટિંગ જે કહેવાય છે એ રીતનું નથી હોતું. એમ કે તમારે શાંતિથી વાત કરવી જોઈએ અને ઝઘડો ના કરવો જોઈએ, એમને બોલવું ના જોઈએ. કોઈને આપણે ટિપ્પણી આપીએ કે કોઈને સલાહ સૂચન આપીએ ને એ બહુ ઇઝી છે, પણ જ્યારે પેરેન્ટ્સ બનીએ અને એ બધી વસ્તુ ફેસ કરીએ ને ત્યારે જ ખબર પડે. કોઈ બી માતા પિતાને પોતાના બાળકો પર ગુસ્સો કરવો નથી હોતો, પણ બાળકો જે દુનિયા જે માહોલમાં જીવે છે, એક તો બાળપણ હોય છે એટલે પહેલી વાત તો કે આપણી વાત સાંભળવાના જ નથી. એટલે એક બેન ત્રીજી વાર તમે બૂમ પાડો ને ત્યારે જ એ સાંભળે. એટલે કોઈ બી વ્યક્તિને ગુસ્સો કરવો ગમતો નથી હોતો, પણ એને કરવો જ પડે અને તો જ સુધારે. જેવા સાથે તેવા બનવું જ પડે ઘણીવાર. અને નથી કહેતા કે બહુ વધારે પડતો પ્રેમ તમે બાળકને આપો અને એકદમ શાંત માહોલમાં રાખો, એમને કોઈ જાતનું નોલેજ જ ના આપો, એવા વાતાવરણમાં ના રહે માણસ. તો ઘરમાં ચલો તમે શાંત વાતાવરણ રાખો, ઘરમાં તમે શાંતિથી બિહેવ કરો, પણ કદાચ એ ક્યાંક બહાર નીકળ્યો અને કદાચ એવી કોઈ વસ્તુ જોઈ લીધી એ કે એવા માહોલમાં જતો રહો ત્યારે તમે શું કરશો? એટલે હરેક જગ્યાએ તો માતા પિતા રહેવાના નથી. એટલે તમારા બાળકને બધી વસ્તુથી પરિચિત કરાવો કે માણસ બહારની દુનિયામાં કેવા કેવા લોકો રહે છે, કેવા કેવા લોકોના સ્વભાવવાળા હોય છે, કેવી વસ્તુ ફેસ કરવી પડે છે. માતા પિતા એક જાતના ગુરુ જ છે, એમને જ નોલેજ આપવાનું છે. અને એક બે લાફા મારવાથી કે કશું મોટા અવાજે બોલવાથી કોઈ માણસ ડિપ્રેશનમાં નથી જતો. ડિપ્રેશનમાં એવા વ્યક્તિ જાય છે કે જેને કોઈ વસ્તુ ચીંધવામાં જ ના આવે, કશું કંઈ બોલવામાં જ ના આવે. એટલે પછી જ્યારે દિમાગ ખાલી રહે અને પછી કંઈક એવી વસ્તુ જોઈ લે કે વિચારે ને ત્યારે જે છે એ ડિપ્રેશનમાં જતો રહે. પણ પહેલેથી જો એને વસ્તુની આદત પડી હોય ને તો એને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ થાય જ છે, આ વસ્તુ આમ જ છે. એટલે તમારું બાળક જે માહોલમાં જન્મ્યું છે અને તમે આ કેવા વાતાવરણમાં રહો છો, કેવી સિટીમાં તમે રહો છો, કેવી સ્કૂલમાં તમે એને ભણવા મોકલ્યો છે, તમારું ફેમિલી, એના ફ્રેન્ડ્સ, એ બધાનો માહોલ તમારે નક્કી કરવાનો છે અને એ રીતના તમારે બિહેવ કરવાનું છે. તમને ખબર છે કે મારું છોકરું આ ફ્રેન્ડ સર્કલ જોડે રમે છે અને આવા સ્વભાવવાળા છે, તો તમારે એને તમે હરેક માણસ જોડે ઝઘડો કરવા નથી જવાના બહાર. એટલે તમારે તમારા બાળકને પ્રિપેર કરવાનો છે અને સમય આવે તો એક લાફો મારીને બી સંભળાવવું પડે એના ભવિષ્ય સારા માટે. એકવાર વિધિ નીચે રમવા ગઈ અને મેં એને 2 થી 3 વાર બૂમ પાડી. એ મને દેખતી હતી તો બી એને મને ના કીધું કે હા મમ્મી હું અહીંયા રમું છું. ત્યારે મેં એને બહુ મારી હતી મારી છોકરીને. એકને એક દીકરી છે અને મને રોવાનું બી આવ્યું હતું, પણ મેં એને સમજાવ્યું કે ભાઈ તું કાલ ઉઠીને આન્સર ના આપે તો બીજો કોઈ ફાયદો ઉઠાઈ જાય. એટલે તારે મને હા મમ્મી તો કહેવાનું જ, તું ગમે ત્યાં રમે. એટલે એના ભવિષ્ય સુધારવા માટે અને એને સારી સમજણ આપવા માટે તમે જે ટેકનિક અપનાવો. હું એવું નથી કે આખો દિવસ ઝઘડા કરો, આખો દિવસ ઊંચા અવાજે વાત કરો. પ્રેમ આપો, ઘરમાં મસ્તી માહોલ બી હોવું જોઈએ. આખો દિવસ નેગેટિવ વાતો ના હોય, આમ થઈ જશે, બહાર નીકળીશું આવું થઈ જશે. બહાર નીકળવું જ પડશે. પાણીમાં રહેવાનું, મગરથી બીવાનું કોઈ મતલબ જ નથી. એટલે તમારા બાળકને ઘરેથી પ્રિપેર કરવાના છે, કોઈની વાતમાં નહીં આવવાનું ક્યારે. અને જે માહોલમાં જન્મેલા છો એવી રીતે જ રહેવાનું છે. તમે કોઈ હાઈફાઈ સ્કૂલમાં બાળકને મૂકશો કે તમે કોઈ હાઈફાઈ લોકો જોડે બેસવા ઉઠવાનું ચાલુ કરશો એટલે તમારી જે લોકાલિટી જે ચેન્જ નથી થઈ જવાની. તમે જે છો એ જ રહેવાના છો. હા, તમે થોડું ઘણું ઇમ્પ્રૂવ કરી શકો છો, એવું નથી કહેતી. કદાચ કોઈ બેડ મેનર્સ હોય તો તમે એને સુધારી શકો છો, પણ તમે કોઈના માટે ક્યાં સુધી બદલાશો? ડુપ્લિકેટ ક્યાં સુધી બની રહેશો? ઓરિજિનાલિટી તો ગમે ત્યારે બહાર આવવાની જ છે.